હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું એક અનોખી સ્ટોરી લઈને આવી છું જેનું ટાઇટલ છે જુડવા બહેનો. તો ચલો જલ્દીથી શરૂ કરીએ. એક સુંદર શાંત ગામ હતું જ્યાં રમેશભાઈ અને સરલાબેન સુખી દંપતી તરીકે રહેતા હતા. તેમના જીવનમાં એક અધૂરપ હતી સંતાન સુખની. ઘણા વર્ષોની રાહ જોયા પછી એક શુભ દિવસ તેમના ઘરમાં બે નાનકડી પરીઓનો જન્મ થયો. જુડવા બહેનો પ્રીતિ અને છાયા. આખા ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. રમેશભાઈ અને સરલાબહેનની આંખોમાં આનંદના આંસુ હતા. તેમના ઘરનું આંગણું કલરવથી ભરાઈ ગયું. દાદીમાએ કહ્યું, આ દીકરીઓ આપણા ઘરને રોશન કરશે. ગામની મહિલાઓ તેમને જોવા આવતી અને મીઠાઈઓ વહેંચાતી. આજુબાજુના ખેતરોમાં પણ જાણે ખુશીના ફૂલ ખીલ્યા હતા. આ નવજાત શિશુઓએ આખા ગામમાં એક નવી આશા અને ઉત્સાહ ભરી દીધો હતો. પ્રીતિ અને છાયા બંને દેખાવમાં એક સરખી, પણ તેમના જન્મ સાથે જ ઘરમાં એક નવી રોનક આવી ગઈ. રમેશભાઈ અને સરલાબેન તેમની સંભાળ રાખવામાં કોઈ કસર છોડતા નહોતા. ગામના લોકો પણ તેમને જોવા આવતા અને આશીર્વાદ આપતા. તેમના નામકરણ વિધિનો દિવસ પણ ભવ્ય રીતે ઉજવાયો. પંડિતજીએ શુભ મુહૂર્ત જોઈને નામો આપ્યા. પ્રીતિ, જે શાંત અને સ્મિત કરતી, અને છાયા, જે થોડી ચંચળ હતી. બંનેને જોઈને સૌ ખુશ થતા. તેમના બાળપણના દિવસો ખુશીઓ અને નિર્દોષતાથી ભરેલા હતા. માતા પિતા માટે તેમની દીકરીઓ જ તેમનો આખો સંસાર હતી. જેમ જેમ પ્રીતિ અને છાયા મોટી થતી ગઈ તેમ તેમ તેમની સમાનતાઓ અને ભિન્નતાઓ સ્પષ્ટ થતી ગઈ. દેખાવમાં તો તેઓ એકબીજાની કાર્બન કોપી હતી, પણ સ્વભાવમાં ધરતી આકાશનો ફરક હતો. પ્રીતિ અત્યંત દયાળુ, નિર્દોષ અને નિસ્વાર્થ હતી. તે હંમેશા બીજાના ભલાનો વિચાર કરતી. કોઈ પણ જીવને દુઃખી જોઈને તેનું હૃદય દ્રવી ઉઠતું. તે પશુ પક્ષીઓ પર પણ એટલો જ પ્રેમ વરસાવતી. તેની વાણીમાં મધુરતા હતી અને તેના વર્તનમાં નમ્રતા. ગામના વડીલો તેને ખૂબ પ્રેમ કરતા અને તેના સંસ્કારોની પ્રશંસા કરતા. બીજી તરફ છાયા મહત્વાકાંક્ષી, ઈર્ષાળુ અને ચાલાક હતી. તેને હંમેશા પ્રીતિ કરતા આગળ રહેવાની ઈચ્છા રહેતી. તે દરેક બાબતમાં શ્રેષ્ઠ બનવા માંગતી. જોકે બાળપણમાં તેમની વચ્ચે એક અતૂટ બંધન હતું. તેઓ સાથે રમતી, સાથે હસતી અને એકબીજા વગર રહી શકતી ન હતી. તેમની નિર્દોષ મસ્તી આખા ઘરને ખુશીઓથી ભરી દેતી. છાયા ભલે થોડી ચંચળ હતી, પણ પ્રીતિ વગર તેને ચેન પડતું ન હતું. તેઓ એકબીજાના રહસ્યોની ભાગીદાર હતી અને એકબીજાની સૌથી સારી મિત્ર હતી. શાળામાં પણ તેઓ હંમેશા સાથે જ રહેતી. જ્યારે કોઈ એક બહેનને મુશ્કેલી પડતી ત્યારે બીજી તરત જ મદદ માટે દોડી આવતી. પ્રીતિ પોતાની વસ્તુઓ છાયા સાથે વહેંચી લેતી, જ્યારે છાયા ક્યારેક પ્રીતિની વસ્તુઓ છુપાવી દેતી, પણ અંતે બધું ભૂલીને ફરી એક થઈ જતી. તેમનો પ્રેમ જોઈને સૌ કહેતા, આ જુડવા બહેનોનો પ્રેમ અનોખો છે. દિવાળીના તહેવાર હોય કે હોળીનો ઉમંગ, બંને બહેનો સાથે મળીને ઉજવણી કરતી. તેમના બાળપણના દિવસો ખરેખર સોનેરી હતા, જ્યાં ઈર્ષ્યાનો કોઈ પડછાયો ન હતો. સમય વીતતો ગયો અને બહેનો યુવાન બની. ગામમાં પ્રીતિની દયાળુતા અને સારા સ્વભાવની પ્રશંસા થતી. તે હંમેશા ગરીબોને મદદ કરતી, વૃદ્ધોની સેવા કરતી અને ગામના દરેક શુભ કાર્યમાં આગળ રહેતી. ગામ લોકો તેને ગામની રોનક કહેતા. જ્યારે પણ કોઈને મદદની જરૂર પડતી ત્યારે પ્રીતિ સૌ પ્રથમ હાજર રહેતી. તેના હાથ હંમેશા સેવા માટે તૈયાર રહેતા. ગામના મંદિરમાં પણ તે નિયમિત દર્શને જતી અને પૂજા અર્ચના કરતી. તેની આ નિસ્વાર્થ સેવા ભાવનાથી સૌ પ્રભાવિત હતા. આનાથી છાયાના મનમાં ઈર્ષ્યાના બીજ રોપાવા લાગ્યા. તેને લાગતું કે પ્રીતિને જ બધાનો પ્રેમ અને સન્માન મળે છે. લોકો હંમેશા તેમની સરખામણી કરતા અને છાયાને પ્રીતિ જેવી બન એમ કહેતા. આ સરખામણી તેને અંદરથી કોરી ખાતી હતી. તેને થતું કે ભલે તેઓ જુડવા હોય, પણ શા માટે પ્રીતિને જ બધી પ્રશંસા મળે છે? છાયાને લાગતું કે તે પ્રીતિ કરતા ઓછી નથી, છતાં તેને અવગણવામાં આવે છે. આ ઈર્ષ્યા ધીમે ધીમે કડવાશમાં પરિવર્તિત થતી ગઈ. ધીમે ધીમે તેમની વચ્ચેનું બાળપણનું અતૂટ બંધન તૂટવા લાગ્યું. છાયા પ્રીતિથી દૂર રહેવા લાગી અને તેના મનમાં પ્રીતિ પ્રત્યે કડવાશ વધતી ગઈ. પરિવારમાં પણ આ વાતની નોંધ લેવાઈ, પણ કોઈ સમજી શકતું ન હતું કે આટલો પ્રેમ અચાનક નફરતમાં કેવી રીતે બદલાઈ ગયો.
સરલાબેન ઘણીવાર બંનેને સમજાવવાનો પ્રયાસ કરતા, પણ છાયાના મનમાંથી ઈર્ષ્યા દૂર થતી ન હતી. પ્રીતિને પણ આ બદલાવથી દુઃખ થતું, પણ તે સમજી શકતી ન હતી કે તેણે શું ખોટું કર્યું છે. એક દિવસ ગામમાં એક અજીબ ઘટના બની. ગામના સરપંચ વિનોદભાઈના ખેતરમાંથી રાતોરાત બધો પાક ચોરાઈ ગયો. આખા ગામમાં હાહાકાર મચી ગયો. ચોરી નાની ન હતી, આખા ખેતરનો પાક ગાયબ હતો. ગામ લોકોમાં ભય અને ગુસ્સો ફેલાઈ ગયો. વિનોદભાઈના ખેતરમાંથી આટલો મોટો પાક ચોરાઈ જાય તે વાત કોઈને ગળે ઉતરતી ન હતી. આ ઘટનાએ ગામના શાંતિ અને સલામતી પર મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો. સૌ કોઈ આશ્ચર્યચકિત હતા કે આવું કોણ કરી શકે. આ ઘટના પહેલા ક્યારેય બની ન હતી. ગામ શાંત અને પ્રામાણિક લોકોનું હતું. સરપંચે તાત્કાલિક પંચાયત બોલાવી. બધા ગામ લોકો ભેગા થયા. કોણ આવું કરી શકે? કોઈને કલ્પના પણ ન હતી. શંકાની સોય કોઈ એક વ્યક્તિ પર ન હતી જતી. લોકો એકબીજાના ચહેરા જોઈ રહ્યા હતા, પણ કોઈ કંઈ બોલતું ન હતું. આ ઘટનાએ ગામના દરેક વ્યક્તિના મનમાં ભય અને અવિશ્વાસનું વાતાવરણ ઊભું કર્યું હતું. તપાસ શરૂ થઈ. ગામના કાકાજી, જે સૌથી સમજદાર અને અનુભવ હતા, તેમણે બધાને શાંત રહેવા અને સાચી તપાસ કરવા કહ્યું. ઉતાવળમાં કોઈને દોષી ઠેરવશો નહીં, તેમણે સલાહ આપી. પણ ગામમાં અફવાઓનું બજાર ગરમ થવા લાગ્યું. લોકો એકબીજા પર શંકા કરવા લાગ્યા. આ ઘટનાએ ગામની શાંતિ છીનવી લીધી હતી. કાકાજી જાણતા હતા કે આવી અફવાઓ ગામના વાતાવરણને વધુ બગાડશે, તેથી તેમણે સત્ય શોધવાનું બીડું ઝડપ્યું. થોડા દિવસો પછી એક ચોંકાવનારી વાત સામે આવી. કેટલાક ગામ લોકોએ પ્રીતિને રાતના અંધારામાં ખેતર તરફ જતી જોઈ હતી. પ્રીતિ, જે હંમેશા ભલી અને નિર્દોષ હતી, તેના પર ચોરીનો આરોપ લાગ્યો. આખા ગામને આઘાત લાગ્યો. પ્રીતિ આવું કેવી રીતે કરી શકે? લોકોના મોંમાંથી આ શબ્દો નીકળી રહ્યા હતા. પ્રીતિના સારા સ્વભાવને કારણે કોઈને વિશ્વાસ ન હતો આવતો, પણ જેણે તેને જોઈ હતી તે પોતાની વાત પર અડગ હતો. પ્રીતિએ પોતાને નિર્દોષ સાબિત કરવાનો પ્રયાસ કર્યો, પણ કોઈ માનવા તૈયાર ન હતું. મેં કંઈ નથી કર્યું, હું તો મંદિરેથી પાછી આવતી હતી, તેણે રડતા રડતા કહ્યું. પણ ગામ લોકોની આંખોમાં શંકા સ્પષ્ટ દેખાતી હતી. રાત્રે મંદિર, આટલી મોડી રાત્રે? એક ગામવાસીએ પ્રશ્ન કર્યો. પ્રીતિ પાસે કોઈ સંતોષકારક જવાબ ન હતો, કારણ કે તે કોઈને ન હતી કહેવા માંગતી કે તે રાત્રે શા માટે મંદિરે ગઈ હતી. તેની નિર્દોષતા સાબિત કરવી મુશ્કેલ બની રહી હતી. આ સમયે છાયાની ઈર્ષ્યાએ વધુ મોટું સ્વરૂપ લીધું. તેણે ગામ લોકોની સામે પ્રીતિ વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું. પ્રીતિ દેખાય છે ભોળી, પણ તેના મનમાં શું છે તે કોઈ નથી જાણતું, તેણે કહ્યું. છાયાના આ શબ્દોએ પ્રીતિની મુશ્કેલીઓ વધારી દીધી. છાયાના શબ્દોમાં કડવાશ હતી, જે પ્રીતિને અંદરથી તોડી રહી હતી. ગામ લોકો પણ છાયાની વાત સાંભળીને વધુ શંકા કરવા લાગ્યા. પ્રીતિને લાગતું કે તેની પોતાની બહેન જ તેને ફસાવી રહી છે. રમેશભાઈ અને સરલાબેન માટે આ સૌથી મુશ્કેલ સમય હતો. તેમની એક દીકરી પર ચોરીનો આરોપ હતો અને બીજી દીકરી તેના જ વિરુદ્ધ બોલી રહી હતી. પરિવારમાં વિશ્વાસ તૂટવા લાગ્યો. સરલાબેન પ્રીતિ પર વિશ્વાસ કરતા હતા, પણ રમેશભાઈની શંકા વધતી જતી હતી. ઘરનું વાતાવરણ તણાવપૂર્ણ બની ગયું હતું. માતા પિતા બંને દીકરીઓ વચ્ચે ફસાઈ ગયા હતા. આપણી પ્રીતિ આવું ન કરી શકે, સરલાબેને રડતા રડતા કહ્યું. પણ બધા પુરાવા તેની વિરુદ્ધ જ છે સરલા, અને છાયા પણ. રમેશભાઈએ નિસાસો નાખ્યો. તેમની વચ્ચે પણ તણાવ વધવા લાગ્યો. સરલાબેન પોતાની દીકરીની નિર્દોષતા પર અડગ હતા, પણ રમેશભાઈને પરિસ્થિતિ ગંભીર લાગતી હતી. તેમને સમજાતું ન હતું કે તેમની દીકરીઓ વચ્ચે આટલી કડવાશ ક્યાંથી આવી. ગામમાં ફેલાયેલી અફવાઓ અને છાયાના શબ્દોએ પ્રીતિને એકલી પાડી દીધી. કોઈ તેની વાત સાંભળવા તૈયાર ન હતું. પ્રીતિના મનમાં ઊંડો આઘાત લાગ્યો. તેને લાગતું કે તેની પોતાની બહેન જ તેની દુશ્મન બની ગઈ છે. તે પોતાની જાતને એકલી અને અસહાય અનુભવી રહી હતી. તેના આંખોમાંથી આંસુ રોકાતા ન હતા. આ પરિસ્થિતિએ તેને અંદરથી તોડી નાખી હતી. કાકાજી, જે હંમેશા સત્યની શોધમાં રહેતા, તેમને આ વાત પર વિશ્વાસ ન હતો આવતો કે પ્રીતિ આવું કરી શકે. તેમણે ગુપ્ત રીતે તપાસ શરૂ કરી. તેમને ગામના એક છેડેથી એક જૂની ચપ્પલ મળી, જે પ્રીતિની ન હતી. આ ચપ્પલ સામાન્ય ન હતી અને તેના પર માટી ચોટેલી હતી. કાકાજીને લાગ્યું કે આ કોઈ બહારના વ્યક્તિની હોઈ શકે છે. વધુ તપાસ કરતા
તેમને ખેતરની નજીક એક ઝાડ પર એક કપડાનો ટુકડો ફસાયેલો મળ્યો. આ કપડાનો ટુકડો પ્રીતિના કપડાનો ન હતો. ધીમે ધીમે કાકાજીને લાગવા માંડ્યું કે આ ચોરીમાં કોઈ બીજું સંડોવાયેલું છે. આ ટુકડો કોઈ પુરુષના કપડાનો લાગતો હતો. કાકાજીને હવે ખાતરી થઈ ગઈ કે પ્રીતિ નિર્દોષ છે અને કોઈ તેને ફસાવી રહ્યું છે. કાકાજીએ છાયાના વર્તન પર પણ ધ્યાન આપ્યું. તેમને લાગ્યું કે છાયા પ્રીતિને બદનામ કરવામાં વધુ પડતી ઉત્સાહિત હતી. એક દિવસ તેમણે છાયાને ગામની બહાર એક અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતા જોઈ. તેમના મનમાં શંકા વધુ ગાઢ બની. છાયા તે વ્યક્તિ સાથે ગુપ્ત રીતે વાત કરી રહી હતી અને તેના ચહેરા પર ભય અને ગુપ્તતાના ભાવ હતા. કાકાજીએ નક્કી કર્યું કે તેઓ આ રહસ્યનો પર્દાફાશ કરશે. કાકાજીએ તે અજાણ્યા વ્યક્તિને પકડી પાડ્યો અને પૂછપરછ કરી. ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી. તે વ્યક્તિ છાયાનો દૂરનો સંબંધી હતો અને છાયાએ જ તેને પાક ચોરવા માટે પૈસા આપ્યા હતા. છાયા પ્રીતિને બદનામ કરવા અને ગામમાં પોતાનું સ્થાન બનાવવા માંગતી હતી. તે વ્યક્તિએ કબૂલ્યું કે છાયાએ તેને કહ્યું હતું કે જો તે આ કામ કરશે તો પ્રીતિ ફસાઈ જશે અને છાયાને ગામમાં માન સન્માન મળશે. આ સત્ય સાંભળીને આખા ગામને આઘાત લાગ્યો. કોઈ કલ્પના પણ ન હતું કરી શકતું કે છાયા, જે પ્રીતિની જુડવા બહેન હતી, તે આવું ઘૃણાસ્પદ કૃત્ય કરી શકે. તેની ઈર્ષાએ તેને આટલી હદે પાગલ બનાવી દીધી હતી. ગામ લોકોને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેમણે પ્રીતિ પર શંકા કરવા બદલ પસ્તાવો થયો. આ ઘટનાએ ગામના દરેક વ્યક્તિને હચમચાવી દીધા હતા. પંચાયત ફરી મળી. કાકાજીએ બધા પુરાવા અને અજાણ્યા વ્યક્તિની જુબાની રજૂ કરી. છાયાને બોલાવવામાં આવી. શરૂઆતમાં તેણે ઇનકાર કર્યો, પણ જ્યારે બધા પુરાવા તેની સામે રજૂ થયા ત્યારે તે ભાંગી પડી અને પોતાનો ગુનો કબૂલી લીધો. તેણે પ્રીતિની માફી માંગી, પણ તેની આંખોમાં પસ્તાવો ઓછો અને શરમ વધુ હતી. છાયાના આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ તે આંસુ પસ્તાવાના ન હતા, પણ પકડાઈ જવાની શરમના હતા. પ્રીતિ નિર્દોષ સાબિત થઈ. ગામ લોકોએ તેની માફી માંગી. રમેશભાઈ અને સરલાબેનની આંખોમાં આનંદના આંસુ હતા. પ્રીતિએ છાયાને ગળે લગાડી. ભલે છાયાએ તેના પ્રત્યે કેટલો પણ દ્વેષ રાખ્યો હોય, પ્રીતિના મનમાં હજુ પણ તેની બહેન પ્રત્યે પ્રેમ હતો. પ્રીતિએ કહ્યું, બહેન, મેં તને માફ કરી દીધી છે. આપણે ફરીથી એક થઈ શકીએ છીએ. પ્રીતિની આ ઉદારતા જોઈને ગામ લોકો પણ ભાવુક થઈ ગયા. આ ઘટનાએ આખા ગામને એક મોટો પાઠ શીખવ્યો. ઈર્ષ્યા સંબંધોને નષ્ટ કરે છે, પરંતુ સત્ય અને પ્રેમ સંબંધોને બચાવી શકે છે. પ્રીતિ અને છાયાના સંબંધો ફરી ક્યારેય પહેલા જેવા ન બન્યા, પણ આ ઘટનાએ તેમને શીખવ્યું કે પરિવારનો પ્રેમ અને વિશ્વાસ સૌથી ઉપર છે. છાયાએ પોતાના ગુનાની સજા ભોગવી અને જીવનભર પસ્તાવો કર્યો. પ્રીતિએ તેને માફ કરી દીધી, પણ તેમના સંબંધોમાં એક અદૃશ્ય દિવાલ રહી ગઈ. આ વાર્તા આપણને શીખવે છે કે ઈર્ષ્યાથી દૂર રહી સત્ય અને પ્રેમથી જીવન જીવવું જોઈએ. થેન્ક યુ સો મચ આ આખી સ્ટોરી સાંભળવા બદલ. અને તમને આ સ્ટોરી કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ અદ્ભુત, રહસ્યમય અને મજેદાર માઇન્ડ બ્લોઈંગ સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આપનાથી એક પણ વિડીયો મિસ ન થઈ જાય.